હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારા મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે ડાયરેક્ટલી કિચનમાં. આ તરફ નાસ્તો રેડી કરી અત્યારે ફર્સ્ટ તો મેં અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું મારી બાલ્કનીમાં. અત્યારે મેં રીડિંગ કરીશ મારી બાલ્કનીની અંદર, કેમ કે ફ્લેટની અંદર ક્યાંય જ તડકો નથી આવી રહ્યો. સો રીડિંગ સ્ટાર્ટ મેં અહીંયા જ કરી રહી છું આજકાલ, જેથી કરીને થોડી તડકામાં વિટામિન ડી બી લઈ શકાય. સો ફાઇનલી ભયાનક ઠંડીના લીધે મેં અત્યારે બાલ્કનીમાં આવી ગઈ છું રીડિંગ કરવા. સો ચલો અત્યારે મારું રીડિંગ છે, મેં કંઈક સ્ટાર્ટ કરી દઈશ આ રીતે. અત્યારે મેં જે બુક રીડ કરી રહી છું એ છે હિસ્ટ્રી. ઓલરેડી સ્ટાર્ટ તો મારી અત્યારે હિસ્ટ્રી જ છે. તો ફર્સ્ટ સેશનની અંદર મેં મારી હિસ્ટ્રીથી જ રીડિંગ છે મારું સ્ટાર્ટ કરીશ. ઓલરેડી યુવા ઉપનિષદની બુક છે મારી પાસે હિસ્ટ્રીની, એ જ મેં રીડ કરી રહી છું. એન્ડ સેકન્ડ છે એ મેં અત્યારે ભૂગોળ બી જોડે સ્ટાર્ટ કરી છે. તો જ્યારે મેં આ રીડ કરીને બોરિંગ થઈશ ત્યારે મેં છે ભૂગોળ રીડ કરીશ. તો ફાઇનલી ચલો ડેલીની જેમ જ મોર્નિંગમાં અત્યારે હિસ્ટ્રી રીડ કરી રહી છું. એટલે હા, ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે રીડિંગ કરતાં કરતાં બોરિંગ થવાય છે, યાદ નથી રહેતું, બહુ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એમના માટે ડેઇલી મેડિટેશન કરવું જોઈએ. મેં ડેઇલી મેડિટેશન કરું છું એન્ડ 15 મિનિટ સમથિંગ. તમે સ્ટાર્ટિંગમાં ન્યૂ છો, ક્યારે મેડિટેશન નથી કર્યું એન્ડ સ્ટાર્ટિંગ જ કરવા ઈચ્છો છો, તો તમે 10 યા 15 મિનિટ કન્ટિન્યુ ન બેસી શકો. જેથી કરીને પહેલાં 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ ને પછી 15 મિનિટ સમથિંગ પહોંચવું જોઈએ. કેમ કે એક જ જગ્યાએ સ્થિર થઈને શાંતિથી કંઈ પણ આડાવડું વિચાર્યા વગર જે મેડિટેશન કરવાનું હોય છે 10થી 15 મિનિટ આ રીતે ટકી શકવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેથી કરીને આપણું ભટકતું મન હોય છે, જ્યારે રીડિંગ કરવા બેસતા હોઈએ છીએ ત્યારે બહુ બધા વિચારો આવતા હોય છે એન્ડ મન છે ભટક્યા કરતું હોય છે. મેડિટેશન કરવાથી આમાં બહુ જ બધો ફાયદો થશે. એન્ડ તમે જ્યારે રીડિંગ કરવા બેસો છો ત્યારે એકાગ્ર ચિત્તથી તમે રીડ કરી શકશો. સો ફાઇનલી મેડિટેશન એક જસ્ટ રીડિંગ કરવા માટે નહીં, તમારા ડેઇલીના રૂટીનમાં બી તમને બહુ જ વધારે કામ આવી શકે છે. સો ફાઇનલી મેડિટેશન ડેઇલી કરવું જોઈએ. મેં તો ડેઇલી કરું છું ઓલરેડી. એન્ડ ચલો અત્યારે મેં મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ. એન્ડ જોડે જોડે ત્યાર પછી જ્યારે બી બોરિંગ થાય ત્યારે સેકન્ડ સેશનની અંદર મેં અત્યારે જે બુક રીડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એ તો ઓલરેડી ગુજરાતની ભૂગોળ છે, તો એ જ રીડ કરીશ. એન્ડ રનિંગ તો ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે કે સાંજના સમયે મેં કરી રહી છું. એન્ડ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને તમે જણાવજો તમે મોર્નિંગ રનિંગ કરી રહ્યા છો યા ફિર સાંજના સમયે. એન્ડ રીડિંગ કરી રહ્યા છો તો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે યા ફિર બાકી છે. મેથ્સ રીડિંગ છે એ તમે કરી રહ્યા છો, ફાવે છે યા ફિર નહીં. આટલું કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. કાલે મેં વ્લોગમાં કહ્યું હતું કે તમે કઈ જગ્યાએથી વ્લોગ જોઈ રહ્યા છો. બહુ બધા લોકોની કમેન્ટ્સ હતી રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બહુ બધા સિટીમાંથી કમેન્ટ્સ હતી. મેં રીડ બી કરી છે એન્ડ લાઇક બી બધાને કરી છે. કેમ કે મેં જ્યારે ફ્રી થાઉં છું ત્યારે મેં કમેન્ટ્સ રીડ કરતી હોઉં છું. એકસાથે બધી કમેન્ટ્સ તો મેં રીડ ન કરી શકું, બટ 10-15 મિનિટનો ટાઈમ લઈને ક્યારેક મેં કમેન્ટ્સ છે એ ચેક કરતી હોઉં છું. એન્ડ જે લોકોની કંઈ બી ક્વેરી હોય તો એમને મેં આન્સર બી આપતી હોઉં છું. એન્ડ આઈ હોપ કે કોઈ છૂટી જતી હોય કમેન્ટ્સ તો આઈ એમ રિયલી સોરી, કે નેક્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરીશ. ચલો અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો તો બપોરનો સમય મેં જમવાનું રેડી કંઈક આ રીતે કર્યું છે. કોર્નફ્લેક્સ એન્ડ ઓરેન્જનું જ્યુસ નીકાળી એન્ડ જમવાનું રેડી કર્યું હતું. અત્યારે વાગ્યા છે સાંજના 5. ત્યાર પછી મેં ડાયરેક્ટલી અત્યારે સાંજે જ વ્લોગ શૂટ કરી રહી છું, કેમ કે અત્યારે મેં નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી ઠંડીના લીધે અમે લોકો ગ્રાઉન્ડ બી વહેલા જઈ રહ્યા છીએ. આ તરફ તમે જોઈ શકો છો આજે સન્ડે હોવાના લીધે ગ્રાઉન્ડ છે પ્રોપરલી ખાલી છે. સો ગ્રાઉન્ડની અંદર પહોંચતાની સાથે જ ફ્રેન્ડ સાથે થોડી રકઝક કરી એન્ડ અમે લોકો બી ગ્રાઉન્ડ પહોંચી ગયા છે. કોઈ નહીં, ચલો ફ્રેન્ડ જોડે તો થોડી મજાક મસ્તી અને રકઝક હોવી જોઈએ તો સમય પસાર થતો હોય છે. તો આજે અમે બી આ જ રીતે કંઈ ગ્રાઉન્ડ પહોંચી ગયા છીએ એન્ડ રનિંગ સ્ટાર્ટ કરશું. આજે 3 દિવસ પછી મેં ફાઇનલી ગ્રાઉન્ડની અંદર આવી છું, કેમ કે મંથલી પ્રોબ્લેમ, જેથી કરીને આજે મેં ત્રીજા દિવસે રનિંગ સ્ટાર્ટ કરી રહી છું. 3 દિવસ ત્યાં બંધ હતું તો ફાઇનલી આજે મેં કન્ટિન્યુ રનિંગ કરવાની છું, કેમ કે બહુ જ નજીકમાં રાજકોટનો મેરાથોન આવી રહ્યો છે. ગાંધીનગર મેરાથોનમાં જે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યાં તો મેં જઈ નથી શકી, કેમ કે ભયંકર ઠંડીની અંદર મારાથી તો રનિંગ બિલકુલ નથી થતું. રાજકોટની ઠંડી સહન થતી નથી એન્ડ ગાંધીનગરની ઠંડી તો બિલકુલ જ સહન ન થાય એટલી ભયાનક હોય છે. જેથી કરીને ગાંધીનગરનો જે મેરાથોન છે 15 ડિસેમ્બર હતો તો મેં ત્યાં નથી જઈ શકી. બટ હા, રાજકોટમાં તો નાઇટ મેરાથોન છે તો ફાઇનલી મેં એ કમ્પ્લીટ કરવાની છું. સો એમના માટે બી પ્રેક્ટિસ કરીશું. એન્ડ આપણી પોલીસ ભરતી તો નજીક આવી જ રહી છે એન્ડ રનિંગ બી થોડા સમયમાં સ્ટાર્ટ થવાનું છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે પોલીસ ગ્રાઉન્ડ ક્યારે આવશે.
સો અત્યારે એમના પર ફોકસ કરવાને બદલે જે લોકોનો હજી ટાઈમિંગ છે એ પ્રોપરલી રનિંગમાં નથી આવી રહ્યો, તો પ્રેક્ટિસ પર ધ્યાન આપવું જોઈએ. કેમ કે ટૂંક જ સમયમાં ઓલરેડી ડેટ છે બહાર પડી જવાની છે, એન્ડ અચાનક જ ડેટ બહાર પડશે, કોલ લેટર નીકળશે, રનિંગ સ્ટાર્ટ બી થઈ જશે અને ફિનિશ બી થઈ જશે. સો અત્યારે એના પર ફોકસ ન કરવું જોઈએ કે ગ્રાઉન્ડ ક્યારે આવશે. સો ફાઇનલી અત્યારે તમે જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ જ રીતે કન્ટિન્યુ કરવી જોઈએ. સો ફાઇનલી ચલો ફૂલ બોડી સ્ટ્રેચ કર્યા પછી અત્યારે જોગિંગથી અમે લોકોએ બી અમારું રનિંગ કંઈક સ્ટાર્ટ કરી દીધું છે આ રીતે. એન્ડ ઓલરેડી ઠંડી તો ભયાનક છે, જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ ત્યારે બી રનિંગ કરવાની ઈચ્છા ન થતી હોય, બટ અત્યારે જે લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે એ જ રીતે કન્ટિન્યુ કરવું જોઈએ, છોડી બી ન શકાય. કેમ કે ટૂંક સમયમાં ગમે ત્યારે ગ્રાઉન્ડ છે પોલીસ ભરતીનું એ સ્ટાર્ટ થઈ શકે છે. સો રનિંગની એક્ઝામ બી આવી શકે છે, એવું મેં કહેવા માગું છું. ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે ગ્રાઉન્ડ ક્યારે આવશે, બહુ બધા વિડીયો ઉપર કમેન્ટ્સ કરતા હોય છે ડેટ ક્યારે આવશે રનિંગની, તો એ ગમે ત્યારે આવી શકે છે. તમે રનિંગ માટે તૈયાર છો યા ફિર નહીં એ જોવાનું છે. સો ફાઇનલી ચલો આજનું રનિંગ તો અમે લોકો કંઈક આ જ રીતે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. એક તો ભયાનક ઠંડી અને જોડે જોડે મચ્છરનો ત્રાસ. હા, કોઈએ કમેન્ટ્સ કરી હતી કે અમારે તો અત્યારે મચ્છર બિલકુલ નથી, બટ હા, અમે જે ગ્રાઉન્ડમાં રનિંગ કરી રહ્યા છીએ ત્યાં એ ગ્રાઉન્ડમાં મચ્છરનો ત્રાસ બહુ જ વધારે છે. સો ફાઇનલી અત્યારે આજનું રનિંગ વર્કઆઉટ તો ફિનિશ થઈ ગયું, એન્ડ લાસ્ટ અમે લોકો અત્યારે કરીશું સ્ટ્રેચિંગ. જ્યારે રનિંગ છે લોંગ કર્યું હોય યા ફિર કોઈ બી તમે વર્કઆઉટ ફોલો કરી રહ્યા છો તો લાસ્ટમાં સ્ટ્રેચિંગ કરવું બહુ જ જરૂરી છે. તો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો અત્યારે ફૂલ બોડી સ્ટ્રેચ કરીશું. સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ આજકાલ મારી થઈ રહી છે. એન્ડ જોબ મેં થોડી સ્કીપ કરી છે હમણાંથી, એન્ડ જ્યારે વચ્ચે ક્યારેક આવી જાય છે તો મેં જોબ પર બી જતી રહું છું. એન્ડ હા, જોબને રિલેટેડ એક મેં શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો હતો કે જે લોકોને જોબની નીડ હોય યા ફિર મેં જે જોબ કરી રહી છું એ કરવા માગતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. ઘણા લોકોની કમેન્ટ્સ છે, બટ મેં હજી એમના પર વિડીયો છે અપલોડ કરી નથી શકી, બટ ટૂંક જ સમયમાં મેં વિડીયો શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ. એન્ડ હમણાં થોડા દિવસ માટે મકર સંક્રાંતિ આવી રહી છે, તો એ જે મેં જોબ કરી રહી છું ઇવેન્ટ મેનેજમેન્ટ, તો મેરેજની સિઝન છે એ તો કમ મુહૂર્તમાં છે બંધ રહેતી હોય છે, બટ કોર્પોરેટ ઇવેન્ટ છે એ ચાલુ રહેતી હોય છે. તો થોડા દિવસ થોડું સ્કીપ થશે જોબના. તેમ છતાં બી મેં જ્યારે બી ફ્રી થઈશ ત્યારે જોબને રિલેટેડ છે વિડીયો શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ. આ થોડી માહિતી મેં આપી દઉં છું કે તમે કોઈ બી ગુજરાતના કોઈ બી સિટીમાં છો તો બધી જગ્યાએ ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની હોય છે, એમાં જોઈનિંગ તમે થઈ શકો છો. એમના માટે બેઝિક ઇન્ફોર્મેશન માટે તમારું જે છે એ આઈડી એક તમારે બનાવવાનું રહેતું હોય છે, એન્ડ પ્રોફાઇલ બી એ તમારે કોઈ બી કંપનીમાં છે શેર કરવાની રહેતી હોય છે. એન્ડ એક્સપિરિયન્સ છે તો બેટર છે, એન્ડ એક્સપિરિયન્સ નથી તો બી તમને પર ડેના 1500 તો ઓલરેડી મળી જશે આ જોબની અંદર. એન્ડ એક્સપિરિયન્સ છે તો પર ડેના 2500થી 3000 મળતા હોય છે. તો જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે જોબના રિગાર્ડિંગ મેં એક છે વિડીયો શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ. એન્ડ ગર્લ્સ છે એન્કરિંગ કરવા માગતા હોય, સારી રીતે તમે બોલી શકો છો એન્ડ કોઈ બી ડર વગર સ્ટેજ ઉપર જઈને તો એન્કરિંગ બી કરી શકો છો. તો સ્ટાર્ટિંગમાં તમને નાના મોટા એન્કરિંગ મળી શકે છે, એન્ડ ત્યાર પછી આગળ જતાં એ જ ફિલ્ડમાં તમે છે તમારું આગળ કરિયર બનાવવા માગતા હોય તો એ બી કરી શકો છો. તો આ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ એન્કરિંગ ગર્લ્સ બોયઝ બંને કરી શકે છે, એન્ડ જોબ બી ઇવેન્ટ મેનેજમેન્ટની ગર્લ્સ બોયઝ બંને કરી શકે છે. તો એમના રિલેટેડ બી મેં જ્યારે ફ્રી થઈશ ત્યારે વિડીયો શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ. અત્યારે તો ઓલરેડી સિઝન ઓફ છે એટલા માટે મેં વિડીયો તાત્કાલિક શૂટ કરીને અપલોડ નથી કર્યો. સો ફાઇનલી ચલો અમારું રનિંગ તો કંઈક આ રીતે ચાલી રહ્યું છે, એન્ડ ઓલરેડી કમ્પ્લીટ બી થઈ જાય છે. સો ચલો અત્યારે રનિંગ વર્કઆઉટ તો ફિનિશ, લાસ્ટ સ્ટ્રેચિંગ બી ફિનિશ આ રીતે. એન્ડ અત્યારે થોડી ફ્રેન્ડ સર્કલમાં અમે લોકો અહીંયા જ ફ્રી થઈને અત્યારે ગપસપ વગેરે લગાવીશું, એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી જઈશું ઘર પર. સો મોર્નિંગથી લઈને સાંજના સમયે જ્યારે ગ્રાઉન્ડ આવતા હોય છે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીએ થોડી વાર સમય અહીંયા જ મળતો હોય છે ફ્રેન્ડ જોડે ગપસપ લગાવવાનો. ત્યારે જ તો માઇન્ડ ફ્રેશ થાય છે જ્યારે ફ્રેન્ડ સર્કલ જોડે ક્યારેક ગપસપ કરવાનો ટાઈમ મળી જતો હોય છે. સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો બી નીકળી ગયા છીએ એન્ડ ડાયરેક્ટલી જઈશું ઘર પર. સો આજનો દિવસ તો બેટર રહ્યો છે. સન્ડે હોવા છતાં બી અમે લોકો આજે ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. ઓલરેડી સન્ડેના દિવસે અમે લોકો ગ્રાઉન્ડ પર હોઈએ છીએ. એન્ડ ચલો અત્યારે થઈ ગયા છે રિટર્ન, એન્ડ જતાં અત્યારે મેં આવી ગઈ છું અત્યારે બજાર પર, ધર્મેન્દ્ર રોડ પર. આજે સન્ડે બજાર બી ભરાય છે અને થોડી શોપિંગ બી કરવાની હતી. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું રૂમ પર, જમવાનું રેડી કરી જમી એન્ડ આજનો વ્લોગ બી એમની જોડે જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા